જેટલા તળાવ છે તમારા એની અંદર ધીમે ધીમે એક પણ તળાવ ના ભરાય એવું રાખવાના નથી બાકી. પણ તમારે બધાને એટલું ધ્યાન રાખવાનું છે કે જ્યારે નર્મદાનું વધારાનું પાણી આવશે તારા બધા તળાવ તમારા ભરાય એના માટેની વ્યવસ્થા ધીમે ધીમે ઊભી કરી રહ્યા છે. ને એની અંદર 2 કિલોમીટર 5 કિલોમીટરનો જે આપણે બાદ મૂકતા હોઈએ છીએ એ પણ આપણે ઓછો કરવાની માનસિકતા છે એમાં, બરોબર? એટલે કોઈનું તળાવ બાકી નહીં રહે, તમારા 3 નહીં, અહીંયાના વિસ્તારમાં કોઈનું તળાવ બાકી ના રહે એ પ્રમાણે ધીમે ધીમે કામ કરી રહ્યા છે, બરોબર? જ્યારે 1995 માનનીય કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા ત્યારે અમને ખોપાળા ચેકડેમ જોવા લઈ ગયેલા અને એ ચેકડેમ જોઈ મારા કંથરાવી ગામમાં અમે 10 ચેકડેમ બનાવ્યા છે પાક્કા. મારા ગામમાં 24 કલાક 6 ફૂટ પાણી ભરેલું રહે છે અને આજે 100 કુવા જીવત ભરેલા છે. લગભગ 50-60 ફૂટે અમારા 100 કુવા ચાલે છે. ખેડૂતો લગભગ 1 લાખ રૂપિયા વર્ષે વાર્ષિક ઉત્પાદન મેળવે છે. આ તમારે ચેકડેમની જે વાત કરી એ ચેકડેમ તમારે બનાવવા હોય એટલે તમારે તૈયારી બતાવવી પડે કે ક્યાં બનાવવા છે, કેવી રીતે બનાવવા છે. જેટલું પાણી બચે 2-3 વસ્તુ બધા ધ્યાન રાખવાની છે. એક તો પાણી જેટલું બચે એટલું બચાવવા માટે જમીનમાં ઉતારવા માટેનો जल संचय केवल पानी बचाने की बात नहीं है, बल्कि हमारे भविष्य को सुरक्षित करने की बात है. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी का जल संचय जल भागीदारी का सूत्र इसी बात पर जोर देता है. पानी बचाने और उसे जमीन में उतारने के लिए समुदाय की भागीदारी अत्यंत आवश्यक है. इस सूत्र को साकार करने के लिए गिरगंगा परिवार ट्रस्ट काम कर रहा है. उनके प्रयासों से कई गांवों में पानी का स्तर ऊपर आया है और किसान समृद्ध बने हैं.